તમારી ઈચ્છા મુજબની ચતુર રાણીની એક સુંદર વાર્તા અહીં રજૂ કરું છું. ચતુર રાણી વીરાંગના, બુદ્ધિ અને સૌંદર્યની જીત. ભદ્રદેશ નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું, જેના રાજાનું નામ વીરભદ્ર હતું. તેમના રાજ્યમાં સુખ શાંતિ હતી, પણ પડોશી રાજ્યના ક્રૂર રાજા શૂરસેનની ખરાબ નજર ભદ્રદેશની સમૃદ્ધિ પર હતી. શૂરસેન યુદ્ધનું એલાન આપીને વિશાળ સૈન્ય સાથે સરહદ પર આવી પહોંચ્યો. રાજા વીરભદ્ર સ્વભાવે સરળ હતા અને યુદ્ધની નીતિઓમાં કાચા પડતા હતા. સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ હતો. આ સમયે રાજા વીરભદ્રની રાણી પદ્મિની એક અસામાન્ય વ્યક્તિત્વ ધરાવતી હતી. રાણી પદ્મિની માત્ર રૂપ સૌંદર્યની દેવી નહોતી, પણ તેમની બુદ્ધિ, યુવાનીનો જોશ અને રાજનીતિની સમજ અજોડ હતી. તેમની મદમસ્ત જવાનીમાં ગજબનું આકર્ષણ અને આત્મવિશ્વાસ છલકાતો હતો. જ્યારે રાજા વીરભદ્ર યુદ્ધની હારની ચિંતામાં ડૂબેલા હતા, ત્યારે રાણી પદ્મિનીએ હિંમતભેર રાજસભામાં પ્રવેશ કર્યો. તેમણે કહ્યું, મહારાજ, યુદ્ધમાં શસ્ત્રોથી જીત મેળવવી અઘરી છે, પરંતુ બુદ્ધિથી અશક્ય નથી. શત્રુ આપણા સૌંદર્ય અને યુવાનીને આપણી કમજોરી માને છે. આપણે તેને જ આપણું હથિયાર બનાવીશું. રાણીએ એક વિચિત્ર યોજના રજૂ કરી. તેમણે શૂરસેનને એક સંધિ પ્રસ્તાવ મોકલ્યો. પ્રસ્તાવમાં લખ્યું હતું કે યુદ્ધમાં લોહી વહેવડાવવાને બદલે રાણી પદ્મિની પોતે તમને સંધિની શરતો સમજાવવા શૂરસેનના મહેલમાં એકલા આવશે. ક્રૂર રાજા શૂરસેન આ પ્રસ્તાવ સાંભળીને ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું કે રાણી ડરી ગઈ છે અને હવે તે તેના સૌંદર્યથી તેને આકર્ષિત કરીને આખું રાજ્ય સરળતાથી જીતી લેશે. તેણે તરત જ પ્રસ્તાવ સ્વીકારી લીધો. બીજા દિવસે રાણી પદ્મિની સાદા વસ્ત્રોમાં પણ પોતાના અસાધારણ આત્મવિશ્વાસ અને તેજ સાથે શૂરસેનના મહેલમાં પહોંચ્યા. રાણીની યુવાની, તેજસ્વીતા અને બુદ્ધિ જોઈને શૂરસેન આશ્ચર્યચકિત થઈ ગયો. રાણી પદ્મિનીએ વાતચીત શરૂ કરી. વાતચીત દરમિયાન રાણીએ શૂરસેનની શક્તિના વખાણ કર્યા, પરંતુ સાથે જ તેના અહંકાર પર પણ પ્રહાર કર્યો. પદ્મિનીએ કહ્યું, મહારાજ, તમારી શક્તિ મહાન છે, પરંતુ તમારી સેનાની એક મોટી કમજોરી છે. શૂરસેને ઉત્સુકતાથી પૂછ્યું, કઈ કમજોરી? રાણીએ હસીને જવાબ આપ્યો, તમારા સૈનિકો અને સેનાપતિઓમાં તમારા જેવો વીરતાનો અહંકાર નથી. તેઓ તમારા ડરથી લડે છે, દિલથી નહીં. મારા સેનાપતિઓને મેં યુવાનીના જોશ સાથે તૈયાર કર્યા છે, જે હાર સ્વીકારવાને બદલે મરી જવું પસંદ કરશે. પદ્મિનીની વાતોમાં એટલું સત્ય અને આત્મવિશ્વાસ હતો કે શૂરસેન વિચારમાં પડી ગયો. આ સમયે રાણીએ પોતાનો અંતિમ દાવ ખેલ્યો. સંધિ માટે હું માત્ર એક જ શરત મૂકું છું, રાણીએ કહ્યું. જો તમારી સેનાનો કોઈ એક સેનાપતિ અમારા સેનાપતિને બુદ્ધિના યુદ્ધમાં હરાવી દે, તો અમે આત્મસમર્પણ કરીશું, અન્યથા તમે પાછા ફરશો. શૂરસેન, જેણે યુદ્ધનું મેદાન છોડીને બુદ્ધિનું યુદ્ધ જીતવાની વાત ક્યારેય વિચારી નહોતી, તે રાણીના અદ્ભુત સૌંદર્ય અને ચતુરાઈથી એટલો પ્રભાવિત થઈ ગયો કે તેણે વિચાર્યું કે એક સુંદર રાણીને આટલો આત્મવિશ્વાસ હોય તો તેની સેનામાં કેટલી વીરતા હશે. તેણે તેના સેનાપતિઓ તરફ જોયું, જે યુદ્ધ કરવા તૈયાર હતા, પણ બુદ્ધિના યુદ્ધ માટે નહીં. આખરે શૂરસેને હાર સ્વીકારી લીધી. તે સમજી ગયો કે આ રાણી માત્ર રૂપવાન નથી, પણ તેની બુદ્ધિ તેની સેના કરતાં વધુ મજબૂત છે. શૂરસેને યુદ્ધનો વિચાર છોડી દીધો અને પોતાનું સૈન્ય લઈને પાછો ફર્યો. આમ, રાણી પદ્મિનીએ પોતાની યુવાનીના આત્મવિશ્વાસ, સૌંદર્યના આકર્ષણ અને અદ્ભુત બુદ્ધિથી યુદ્ધના મેદાનમાં લોહીનું એક પણ ટીપું વહેવડાવ્યા વિના શક્તિશાળી દુશ્મનને હરાવીને પોતાના રાજ્યની રક્ષા કરી. ભદ્રદેશની પ્રજાએ તેમની ચતુર રાણી વીરાંગનાના જય જયકાર કર્યા.
શું તમે રાણી પદ્મિનીની ચતુરાઈની જેમ અન્ય કોઈ પૌરાણિક કે ઐતિહાસિક સ્ત્રી પાત્રની વાર્તા જાણવા માગો છો?